તરફ જતો હતો તે પાછળથી જોયું તો 4 વ્યક્તિ હતા. એ શરીરનો ઘા પાછળ કર્યો ને 4 વ્યક્તિ હતા. પછી હું ત્યાં પાછળ ગયો તો એ લોકો એક વ્યક્તિ એમ બોલ્યો કે મારું નામ વિપુલ બારિયા છે, જે થાય એ કરી લેજો. અત્યારમાં જોયા નહોતા, પાછળ શરીર અહીંયા હતી એટલે શરીર મારી વૈયા ગયા. જે આરોપી છે એના ભાભીએ મરણ જનાર પાસે તેમને મોકલતા મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થતા આ કામના આરોપીએ પોતાની પાસે જે છરી હતી જે મરણ જનારના પીઠના ભાગે તેમજ શરીરના ડાબા પડખે મારી દેતા આ જીવલેણ છરીના ઘા વાગતા આ મરણ જનારનું મૃત્યુ થયેલ છે. આમાં આરોપી મુખ્ય જે છે એ વિપુલ કાંતિભાઈ બારૈયા છે. તેના સિવાય ફરિયાદમાં એવું બતાવ્યું છે કે 3 જણા ત્યાંથી ભાગી ગયેલા, એટલે ત્યાં એના ઉપર એમના શક છે. એ બાબતે પોલીસની તપાસ ચાલુ છે.